હેલો, હું છું ઉપાસના પુરોહિત અને શું તમને ખબર છે કે જૂનાગઢનું હૃદય શું છે? નહીં તો ચાલો આપણે જોઈએ જૂનાગઢનું હૃદય એટલે કે નરસિંહ મહેતા તળાવ, જ્યાં જૂનાગઢ વાસીઓને ગિફ્ટ આપવા કોર્પોરેશન દ્વારા સારી એવી કામગીરી ચાલુ રહી છે. તો ચાલો આપણે તેને નિહાળીએ. નરસિંહ મહેતા લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જૂનાગઢ કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અને પ્રવાસી ગ્રાન્ટ અંતર્ગત ₹60 કરોડના ખર્ચે ફેઝ 1 ફેઝ 2 ની કામગીરી ચાલી રહી છે. તંત્રો અને કારીગરો નરસિંહ મહેતા તળાવનું રિનોવેશન બહુ જોરશોરથી કરી રહ્યા છે. ચાલો એની એક ઝલક નિહાળીએ. જય હો જૂનાગઢ. જૂનાગઢ વાળાને ખૂબ જણાવતા આનંદ થાય કે આપણે જે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે ને થોડાક સમયમાં જ આ કામ પૂર્ણતાને આરે છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત 60 કરોડનું કામ જે 2 તબક્કામાં થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું કામ શરૂ છે અત્યારે અને થોડાક ટૂંક સમયમાં જ આપણે નરસિંહ મહેતા સરોવરનું કામ પ્રથમ તબક્કાનું પૂરું થશે. એટલે આપણા જૂનાગઢવાસીઓને જણાવતા આનંદ થાય છે કે આપણે ફરીવાર એક નવું નજરાણું મળશે. કારણ કે અહીં પહેલાં આપણને રોપવે દ્વારા ને ઉપરકોટ દ્વારા આપણને જે નજરાણા મળી રહ્યા છે એ પછી આપણે જોઈએ તો સરદાર ગેટ છે, પછી ભજેવડી ગેટ છે, તેનું પણ રિનોવેશન કરી અને લોકો સમક્ષ ખુલ્લું મૂક્યું છે. તે જ રીતના આજે આ નરસિંહ મહેતા સરોવરનું પણ બ્યુટિફિકેશનનું કામ પૂર્ણતાને આરે છે. એટલે ખૂબ ને ખૂબ આનંદની વાત છે. જૂનાગઢવાસીઓને એક નવું નજરાણું ફરીવાર મળ્યું છે. તો આ જણાવતા મને પણ ખૂબ આનંદ થાય કે આજે જૂનાગઢવાસીઓને જે ખૂબ ને ખૂબ આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવું નરસિંહ મહેતાનું સરોવરનું આપ જોઈ રહ્યા છો કામ પૂરજોશમાં થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવશે. નરસિંહ મહેતાના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકારે જ્યારે 60 કરોડ રૂપિયા દીધા છે. તમે આ જોઈ શકો છો. આ બાજુ જોઉં તમે આજે અત્યારે કામ ચાલુ છે. ટોટલ 1 વર્ષની અંદર આખું આ લખોટા તળાવ બીજું જે છે ને જામનગર બન્યું એવું તળાવ હોય. તમે જ્યાં જ્યાં નજર નાખશો ત્યાં તમને ચારેકોર કામ ચાલુ દેખાશે. આપણે આવી ગયા છે નરસિંહ મહેતા તળાવે અને તેનું કામકાજ અત્યારે પૂરજોશથી ચાલી રહ્યું છે. અને અત્યારે આપણી સાથે છે હરેશભાઈ પરસાણા, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. તો ચાલો આપણે એની સાથે વાત કરીએ. જૂનાગઢની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવરનું હાલ બ્યુટિફિકેશનનું કામ 60 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે. હાલ એના પ્રથમ તબક્કાનું કામ પૂરી ગતિથી ચાલે છે. આ પ્રથમ તબક્કામાં આમ જોઈએ તો વિવિધ એમ્યુનિટીઝ સામેલ કરવામાં આવી છે. એમાં 3 આઇલેન્ડ છે, બાળકો માટેના રમવાના ગાર્ડનો છે, પાથવે છે અને સિનિયર સિટીઝન પાર્ક, ફૂડ ઝોન, પાર્કિંગ ઝોન આવી જુદી જુદી વ્યવસ્થા સાથેનો જે પ્રથમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ એ પૂર્ણ થવાનું છે. ત્યારબાદ ફરતો રિંગ રોડ માટેનું બીજા તબક્કાનું કામ શરૂ થશે. એટલે આવનારા દિવસોમાં જૂનાગઢના એક તો આ પ્રવાસન સ્થાન છે, સાંસ્કૃતિક નગરી છે અને પર્યટકો પણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે. તો આવનારા દિવસોમાં નગરજનોને અને આવનાર પર્યટનોને એક રમણીય સ્થળ મળી રહેશે. ધન્યવાદ સર.